ઈરાનનો સુકાન સંભાળનાર મુજતબા ખામેનેઈને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો. ટ્રમ્પના મતે મુજતબા ખામેનેઈ જીવિત નથી. જો તે જીવિત હોય તો સરેન્ડર કરી બતાવે. આ સાથે જ ટ્રમ્પે કહ્યું કે ઈરાન અમેરિકા સાથે સમજૂતી કરવા માંગે છે, પણ ઈરાનની શરતો હજુ અમારા માટે અનુકૂળ નથી અને એટલા માટે જ આ તબક્કે અમેરિકા ઈરાન સાથે સમજૂતી નહીં કરી શકે. સમજૂતીની વાત તો દૂર, ખર્ગ દ્વીપ પર વધુ હુમલાઓ કરવાની પણ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ ચેતવણી આપી ચૂક્યા છે. ત્યારે ખર્ગ દ્વીપ પર હજુ પણ વધારે હુમલા કરવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. મુજતબા ખામેનેઈ કે જેઓને લઈ ટ્રમ્પે મોટો દાવો કર્યો. તેઓએ કહ્યું કે મુજતબા ખામેનેઈ જીવિત જ નથી. જો તે જીવિત હોય તો સરેન્ડર કરે. આ સાથે જે શરતો રાખવામાં આવી છે યુદ્ધ વિરામની, તે ટ્રમ્પે કહ્યું કે તેમાં હજુ પણ અમે લોકો સહમત નથી અને આગામી દિવસોમાં હજુ પણ ખર્ગ દ્વીપ પર વધારે હુમલા કરવામાં આવશે. આજે મહાયુદ્ધનો 16મો દિવસ. આટલા દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ ભીષણ બની ગયું છે. અમેરિકાએ ઈરાનના અનેક ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઈરાનના સૈન્ય ઠેકાણાઓને પણ અમેરિકાએ નષ્ટ કરી દીધા છે. તો ઈરાને પણ વળતો હુમલો કર્યો છે. ઈરાને વળતો હુમલો કરતા તે પીછેહટ નથી કરી રહ્યું. ઈરાને પણ અમેરિકાના બેઝ પર જોરદાર જવાબી હુમલો કર્યો. ઈરાને ઇરાક સ્થિત અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો અને આ હુમલામાં ઇરાક સ્થિત અમેરિકાનું એરબેઝ અગનગોળામાં ફેરવાઈ ગયું. ત્યારે આ વિડીયો પણ જારી કરવામાં આવ્યો છે. ઈરાન કે જે સતત વળતા જવાબી હુમલા કરી રહ્યું છે અને ઇરાકમાં જે અમેરિકી સૈન્ય બેઝ છે, સૈન્ય ઠેકાણું છે, ત્યાં ઈરાને હુમલો કર્યો છે. હુમલો થતાં જ જે સમગ્ર બેઝ છે અમેરિકાનું, તે અગનજ્વાળામાં ફેરવાઈ ગયું. ત્યારે યુદ્ધનું નુકસાન અનેક દેશો ભોગવી રહ્યા છે. ત્યારે ઈરાનના ડ્રોન હુમલાથી દુબઈમાં પણ ભારે નુકસાન થયું છે. દુબઈમાં અમેરિકાના એરબેઝ પર ઈરાને હુમલો કર્યો. એક બાદ એક ડ્રોન છોડવામાં આવ્યા અમેરિકાના એરબેઝ પર. તો ઈરાને દુબઈની સિટી બેંકને પણ નિશાન બનાવી છે. ઈરાને દુબઈની સિટી બેંક પર કરેલા હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે. પરિણામ અત્યારે એ જોવા મળી રહ્યું છે કે યુદ્ધને કારણે રિયલ એસ્ટેટ દુબઈ ખાલી થઈ ચૂક્યું છે. મૂળ દુબઈ વાસીઓ પણ સલામતી માટે હાલ પૂરતા અન્ય સ્થળે આશરો લઈ રહ્યા છે. તો એનઆરઆઈ પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે. વેકેશનમાં ધમધમતા દુબઈમાં પ્રવાસીઓ જે વધારે પહોંચતા હોય છે, પ્રવાસીઓ વેકેશન દરમિયાન, તે હાલ અત્યારે ત્યાં લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. દુબઈના પ્રખ્યાત મરીન બીચ, લક્ઝરીઝ મોલ, મ્યુઝિયમ સૂના ભાસી રહ્યા છે. દુબઈના રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં પણ 30% ધરખમ ઘટાડો જોવા મળ્યો. રોકાણકારો પણ અસમંજસમાં મુકાઈ ચૂક્યા છે. દુબઈનું અર્થતંત્ર મોટા પાયે ટુરિઝમ, નાણાકીય સેવા અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ પર આધાર રાખે છે, પણ હાલ તમામ વેપાર ધંધા ઠપ થઈ ચૂક્યા છે. તો ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઈરાન પણ જવાબ આપી રહ્યું છે. ઈરાને કુવૈત પર ડ્રોનથી હુમલો કર્યો. ઈરાને કુવૈત એરપોર્ટની રડાર સિસ્ટમને નિશાન બનાવી છે, જે વિમાનના આવાગમન માટે અત્યંત મહત્વનું કહેવાય છે. ઈરાને એરપોર્ટની રડાર સિસ્ટમ પર ડ્રોનથી હુમલો કરીને આખી સિસ્ટમને નષ્ટ કરી નાખી. કુવૈતના નાગરિક ઉડ્ડયન વિભાગે પણ આ હુમલા અંગે પુષ્ટિ કરી છે. મહાયુદ્ધના પરિણામે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તો યુદ્ધની શરૂઆત કરી ઇઝરાયલ અને અમેરિકાએ. ઈરાને કર્યો વળતો હુમલો. તો અમેરિકા અને ઇઝરાયલ પણ હજુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. અમેરિકાએ ઈરાનના ઇસ્ફહાન શહેર પર હુમલો કર્યો. હુમલો થતાં જ ઈરાનના ઇસ્ફહાનમાં ભારે તબાહી મચી. અમેરિકા અને ઇઝરાયલે કરેલા આ સંયુક્ત હુમલામાં અંદાજિત 15 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ઇસ્ફહાન શહેર પર હુમલો થતાં અનેક લોકો ઘાયલ થયાની પણ માહિતી મળી છે. તો અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં વધુ એક ઓઇલ રિફાઇનરી ભોગ બની. ઈરાનની ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવી છે. ઇરબિલની ઓઇલ રિફાઇનરી પર હુમલો કરવામાં આવ્યો. ડ્રોન હુમલા બાદ ઇરબિલની ઓઇલ રિફાઇનરી ભડકે પડી. આખી રિફાઇનરી આગમાં સ્વાહા થઈ જતા ઈરાનને મોટો આર્થિક ફટકો પડ્યો છે. અબજોનું નુકસાન થયું છે. તેમ છતાં સૈન્ય ખુવારી હજુ યુદ્ધ રોકવા માટે તૈયાર નથી. ત્યારે ઈરાને હુમલો કર્યો છે અને આ તરફ ઇરબિલની રિફાઇનરીને ઈરાને નિશાન બનાવી છે. ત્યારે યુદ્ધમાં વધુ એક ઓઇલ રિફાઇનરી કે જે હુમલાનો ભોગ બની છે. ઈરાને ઇરાક પર ડ્રોનથી હુમલો કર્યો છે.
ઇરબિલની રિફાઇનરીને ઈરાને નિશાન બનાવી અને નિશાન બનાવતા સમયે જ જે આ દ્રશ્ય પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ઇરબિલ રિફાઇનરીના કે જ્યાં હુમલો થતાં જ જે પ્રચંડ વિસ્ફોટ થયો અને આખી રિફાઇનરી જે હતી તે અગનજવાળામાં ફેરવાઈ ગઈ. આર્થિક નુકસાની પણ ત્રણેય દેશોને થઈ રહી છે, અમેરિકા, ઇઝરાયલ, ઈરાન, પરંતુ એક પણ દેશ કે જે યુદ્ધ રોકવા માટે તૈયાર નથી. અમેરિકા અને ઇઝરાયલ સતત ઈરાન પર હુમલા યથાવત રાખ્યા છે, તો આ તરફ ઈરાન પણ જે પણ જગ્યા પર સૈન્ય ઠેકાણા છે અમેરિકાના તે તમામ જગ્યા પર હુમલા કરી રહ્યું છે. ઓમાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો છે. ઓમાને અમેરિકા સમક્ષ રજૂ કર્યો હતો શાંતિ પ્રસ્તાવ. ઓમાને ઈરાન સાથે શાંતિ સમજૂતી માટે રજૂ કર્યો હતો પ્રસ્તાવ. ઓમાનના નેતૃત્વવાળા શાંતિ સમજૂતીના પ્રસ્તાવને અમેરિકા કે જેણે ફગાવી દીધો છે. ત્યારે ઓમાનના નેતૃત્વવાળા શાંતિ સમજૂતીના પ્રસ્તાવને અમેરિકાએ ફગાવ્યો છે. ટ્રમ્પ કે જેઓએ ઓમાને જે શાંતિ પ્રસ્તાવ આપ્યો હતો તેને ફગાવી દીધો.